જે આજે હું તમે જોડે એક એવો નાસ્તો શેર કરીશ કે જે બહુ જ ક્રિસ્પી છે અને એને ક્રિસ્પી બનાવવા માટે નથી મેદો ઉપયોગ કર્યો કે નથી સૂજી, ઘઉંના લોટથી એકદમ સરસ નવો નાસ્તો બનાવીને રેડી કરીશું. ઘૂઘરા, સમોસા કે બ્રેડ રોલનો બધાનો ટેસ્ટ એકમાં જ આવશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી. તો ચલો રેસીપી તરફ જઈએ. એક આપણે નોનસ્ટિક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. અડધી ચમચી અજમો ઉમેરીને અજમાને તેલમાં શેકી લેવાનું છે. જ્યારે અજમો શેકાઈ જાય પછી એમાં ઘરની કોઈ બી 1 વાટકીના માપથી 2 વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. કોઈ બી 1 વાટકીનું માપ લઈને એ પછી જ આપણે પાણી ઉમેરવાનું. હવે આની અંદર આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો પાણીને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે. જે વાટકીના મદદથી આપણે પાણી ઉમેર્યું છે એ જ વાટકીના મદદથી 1.5 વાટકી જેટલું ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જે આપણે રોટલી કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ બસ 1.5 વાટકી જેટલું લોટ ઉમેરીને પછી હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને સરસ રીતે જ્યારે આપણે આવી રીતે મિક્સ કરતા જઈએ ને તો જે આપણો લોટ છે એ સરસ રીતે આવી રીતે બંધાતો જાય છે. આપણે કોઈ બી અલગથી લોટ બાંધવાની જરૂર નથી. આવી જ રીતે આપણે એકદમ સરસ લોટ બાંધીને રેડી કરવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે આપણે લોટ બાંધીને રેડી કરીએ છીએ ને તો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ જાય છે. અને જો એકદમ સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. કોઈ બી 1 વાટકામાં આ લોટને લઈ લઈશું. હવે આ લોટને શું કરીશું, ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું જેથી આપણો લોટ છે ને બહુ જ સરસ રીતે સેટ થઈ જાય. તો એને સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનું. ત્યાં સુધી બીજી બધી તૈયારી કરવાની. મેં અહીંયા 4 બાફેલા બટેકા લીધા છે. બાફેલા બટેકાને આવી રીતે જે એકદમ ઝીણું કદુકસ કરવાનું આવે છે ને જેનાથી આપણે ચીઝ છીણતા હોઈએ એનાથી આપણે એને કદુકસ કરી દઈશું. અને જો કંઈક આવી રીતે એને રેડી કરી દેવાનું. હવે એક નોનસ્ટિક કઢાઈ લઈ લેવાની. એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. હવે આની અંદર આપણે હિંગ ઉમેરીશું લગભગ 1/4 ચમચી જેટલી. 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું આખા દાણા ઉમેરવાના છે. અડધી ચમચી જેટલું આપણે દેશી વરિયાળી ઉમેરવાની. બધાને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકી લેવાનું. વરિયાળીનું અને આખા દાણાનું જે ફ્લેવર છે એ આપણા સ્ટફિંગમાં બહુ જ સરસ આવે છે. હવે આની અંદર 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની અને ધીમા તાપે બધાની જોડે એને પણ શેકી લેવાનું. શેકાઈ જાય એટલે બધા મસાલા કરવાના છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને 1 ચમચી જેટલું અમચૂર પાવડર. બધાને હવે સરસ રીતે આપણે શેકી લઈશું. આ ફેરી પર ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને તેલમાં જ્યારે આપણે મસાલાને શેકીએ છીએ તો એનું જે સ્વાદ છે મસાલામાં બહુ જ સરસ આવે. હવે જે બટેકા છે કદુકસ કરીને મૂક્યા એને પણ બધાની જોડે મિક્સ કરી દેવાનું. મસાલાને અને બટેકાને સરસ રીતે મિક્સ કરવાનું. પછી એની અંદર આપણે મીઠો લીમડો આવી રીતે ઝીણું સમારીને ઉમેરવાનું અને થોડી કોથમીર ઉમેરવાની. મીઠો લીમડો પછી પાછળથી નાખવાનું જેથી એનું જે ફ્લેવર છે એ મસાલામાં બહુ જ સરસ આવે. બધાને એકવાર ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને આમાં હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી આમાં સ્વાદ મુજબ મીઠું પણ નાખ્યું છે. હવે બધાને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો કંઈક આવું એક સ્ટફિંગ આપણે બનાવીને રેડી કરી દેવાનું. હવે આને બી આપણે સાઈડમાં મૂકી દઈશું. 1 વાટકીમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું કાળા તલ લીધા છે. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, મીઠું થોડુંક જ ઉમેર્યું છે અને થોડી કોથમીર ઉમેરીને મેં અહીંયા 6 ચમચી જેટલું ઘઉંનો લોટ લીધો છે. બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું. અને એની નાઈ બહુ ઘટ કે નાઈ બહુ ઢીલી સ્લરી બનાવીને આપણે રેડી કરી દેવાની છે. જો કંઈક આવી રીતની બસ આવી જ રીતની સ્લરી બનાવીને હવે આપણે એને સાઈડમાં કરી દઈશું. ત્યાં સુધી લોટ પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો હશે. જ્યારે લોટ ઠંડો થઈ જાય ને તો 1 ચમચી જેટલું તેલ ઉમેરીને આવી રીતે આપણે તેલને લોટ ઉપર સરસ રીતે લગાવી દઈશું. હવે આપણે એને 2 મિનિટ માટે સરસ રીતે મસળવાનું છે જેથી જે લોટ છે એકદમ સરસ બનીને રેડી થાય. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે લોટને આપણે મસળીને એકદમ લીસો કરી દેવાનો છે. જો બસ હવે આના 2 ભાગ કરી દઈશું. બસ આવી રીતે 2 ભાગ કરી દેવાનું અને 2 ભાગમાંથી આવી રીતે આપણે એનો 2 લુવા બનાવીને રેડી કરી દઈશું. જો કંઈક આવી રીતે હવે એક લુવો લઈ લઈશું. એને અટામણની મદદથી એક મોટી રોટલી આપણે વણી લેવાની છે. બહુ મહેનત ના પડે અને ઓછી મહેનતે આપણે આજે નાસ્તો બનાવવાના છીએ. એના માટે આપણે મોટી જ રોટલી વણવાની. પણ આપણે રોટલીની જેમ પતલી નહીં અને પરોઠાની જેમ સહેજ જાડી રોટલી વણીને રેડી કરવાની છે. બસ જો કંઈક આવી રીતે મોટી રોટલી વણી લઈએ. પછી એક ધારવાળી વાટકી લેવાની. ધારવાળીની વાટકીના મદદથી આપણે કંઈક આવી રીતે પૂરીના શેપમાં એને કટ કરી લેવાનું છે. કંઈક આવી રીતે જે રોટલી છે એ બહુ જાડી બી ના હોવી જોઈએ, બહુ પતલી બી ના હોવી જોઈએ. જેમ આપણે પરોઠા વણીએ છીએ ને બસ એવી જ જાડી આ પૂરીઓ બનીને રેડી કરવાની છે.
બસ આવી જ રીતે અને બધી એક જ માપની પૂરીઓને બનાવીને આપણે રેડી કરી દઈશું, જેથી આપણો જે નાસ્તો છે બધો એક જ માપનો બનીને રેડી થાય. જ્યારે પૂરી આવી રીતે બનાવીને રેડી થઈ જાય તો એક પૂરી લઈ લઈશું. એ પૂરીની વચ્ચે આવી રીતે આપણે સ્ટફિંગ મૂકવાનું છે, વચ્ચે વચ મૂકીશું. હવે અડધી પૂરીને આપણે આવી રીતે ફોલ્ડ કરી દઈશું. અંગૂઠા અને આંગળીની મદદથી આવી રીતે દબાવતા જવાનું છે. કોઈ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ઘઉંનો લોટ છે એટલે આસાનીથી ચોંટી જાય છે. બસ આવી જ રીતે આપણે એને ફોલ્ડ કરીને એક સરસ આપણે આવી રીતે એને શેપ આપી દેવાનું છે. જો હું તમને એકવાર ફરીથી બતાવું, પૂરી લઈ લઈશું, વચ્ચે આપણે એને સ્ટફિંગ મૂકવાનું છે કંઈક આવી રીતે, અને સ્ટફિંગ જે છે આવી રીતે ફેલાઈને જ મૂકવાનું. હવે અડધી આપણે પૂરીને ફોલ્ડ કરી દેવાની. અંગૂઠા અને આંગળીની મદદથી આવી રીતે આપણે ઉપરથી દબાવતા જવાનું. આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે સહેજ બી જે છે એ ખુલ્લું ના રહેવું જોઈએ. બધું આપણે સરસ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી દબાઈને આવી રીતે પેક કરી દેવાનું છે. થોડું બી પાણીનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે ઘઉંનો લોટ છે એટલે આસાનીથી ચોંટી જાય છે. જો કંઈક આવી રીતે બધા નાસ્તાને આપણે પહેલા બનાવીને રેડી કરી દેવાનું છે. હવે નાસ્તાને આપણે સ્લરીના વાટકામાં આવી રીતે નાખી દઈશું અને કાંટાના મદદથી એને કંઈક આવી રીતે આપણે બહાર કાઢીએ ને તો જે સ્લરી છે એ નાસ્તાની ઉપર સરસ રીતે ચોંટી જાય. હવે ગરમ તેલમાં આપણે એને તળવા માટે મૂકવાનું છે કંઈક આવી રીતે. જો હું તમને ફરી બતાવું, નાસ્તાને આપણે સ્લરીના વાટકામાં નાખવાની અને આવી રીતે બહાર કાઢીએ એટલે સ્લરી એની ઉપર ચોંટી જાય સરસ રીતે. હવે એને એક એક કરીને આવી રીતે આપણે તળવા મૂકવાનું છે. તેલ જ્યારે સરસ ગરમ થાય પછી તળવા મૂકવાનું અને ગેસની ફ્લેમ પછી ધીમી કરી દેવાની. ધીમા ગેસે જ આપણે એને સરસ રીતે તળવાનું જ્યાં સુધી એકદમ ગુલાબી થાય. જ્યારે એકદમ ગુલાબી થાય ને તો એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ જાય. આજના નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.